બોટાદ એપીએમસી 7 દિવસ સુધી બંધ રહેશે। 25 થી 31 માર્ચ સુધી બોટાદ એપીએમસીમાં રજા જાહેર કરાઈ છે। બોટાદ એપીએમસીમાં જણસીની હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે। માર્ચ એન્ડિંગને લઈને એપીએમસીમાં 7 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। બોટાદ એપીએમસી 1 એપ્રિલથી રાબેતા મુજબ ચાલુ થશે। 25/3/26 થી 31/3/26 સુધી માર્ચ એન્ડિંગ આગામી 25/3/26 થી 31/3/26 સુધી માર્ચ એન્ડિંગ હોવાને કારણે કમિશનર અને વેપારી ભાઈઓની રજૂઆતને ધ્યાને લઈ બોટાદ એપીએમસીના મુખ્ય યાર્ડ અને સબ યાર્ડમાં આવતી તમામ પ્રકારની જણસી બોટાદ લાવતા તમામ ખેડૂતોને નહીં લાવવા માટેની સૂચના કરવામાં આવી છે। કારણ કે માર્ચ એન્ડિંગ હોય, વેપારીઓએ હિસાબો ક્લિયર કરવાના હોય, જેથી 25/3/26 થી 31/3/26 સુધી તમામ પ્રકારનું હરાજીનું કામકાજ બંધ રહેશે।